ભગવદ્ ગીતાના 2000 વર્ષ સુધી ધર્મના નામે કોઈ સંપ્રદાય બન્યા ન હતા. તેથી ભગવદ્ ગીતા મજહબ મુક્ત છે, ધર્મ મુક્ત છે. એ વેળાએ વિશ્વ માનસમાં એક જ શાસ્ત્ર ગુંજી રહ્યું હતું, અને એ હતી ઉપનિષદના સારરૂપી ભગવદ્ ગીતા. મોક્ષ અને સમૃદ્ધિનું ઝરણું ગીતા શાસ્ત્ર વાંચવા કરતા એનું શ્રવણ વધુ લાભદાયક છે, કેમ કે ઉચ્ચારણની શુદ્ધિ વગેરેમાં એકાગ્રતા સધાય છે. તેથી સરળ ભાષામાં રૂપાંતરિત યથાર્થ ગીતાની આ કેસેટો આપની સેવામાં પ્રસ્તુત છે. એના શ્રવણથી આબાલ વૃદ્ધ સૌમાં, આસપાસના પાડોશીઓમાં પરમાત્માના શુભ સંસ્કારોનો સંચાર થશે. તમામ ઘર આંગણનું વાયુમંડળ પણ તપોભૂમિ જેવું સુરભી થઈ જશે. ઓમ શ્રી પરમાત્મને નમઃ. યથાર્થ ગીતા, શ્રીમદ ભગવદ્ ગીતા, અધ્યાય 8. 7મા અધ્યાયના અંતે યોગેશ્વર શ્રી કૃષ્ણએ કહ્યું કે પુણ્ય કર્મ, નિત્ય કર્મ, આરાધના આ બધું કરનારો યોગી બધા જ પાપોથી મુક્ત થઈને એ વ્યાપ્ત બ્રહ્મને જાણે છે. એટલે કે કર્મ કોઈક એવી વસ્તુ છે જે વ્યાપ્ત બ્રહ્મનું જ્ઞાન કરાવે છે. એ કર્મ કરનારો વ્યાપ્ત બ્રહ્મને, સંપૂર્ણ કર્મને, સંપૂર્ણ અધ્યાત્મને, સંપૂર્ણ અધિદેવ, અધિભૂત અને અધિયજ્ઞ સહિત મને જાણે છે. આથી કર્મ કોઈક એવી વસ્તુ છે જે આ બધાનો પરિચય કરાવે છે. તેઓ અંતકાળમાં પણ મને જ જાણે છે. તેઓનું જ્ઞાન ક્યારેય વિસ્મૃત થતું નથી. આ અંગે અર્જુને આ અધ્યાયની શરૂઆતમાં એ જ શબ્દોનું પુનરાવર્તન કરતા પ્રશ્ન કર્યો. અર્જુન ઉવાચ: કિમ તદ્બ્રહ્મ કિમધ્યાત્મં કિમ કર્મ પુરુષોત્તમ અધિભૂતં ચ કિમ પ્રોક્તમ અધિદૈવં કિમુચ્યતે. હે પુરુષોત્તમ, એ બ્રહ્મ શું છે? અધ્યાત્મ શું છે? કર્મ શું છે? અધિભૂત તથા અધિદૈવ કોને કહેવામાં આવે છે? અધિયજ્ઞ કથમ કોત્ર દેહેસ્મિન મધુસૂદન પ્રયાણ કાલે ચ કથમ જ્ઞેયોऽસિ નિયતાત્મભિઃ. હે મધુસૂદન, અહીં અધિયજ્ઞ કોણ છે અને આ શરીરમાં કેવી રીતે છે? એ નિશ્ચિત છે કે અધિયજ્ઞ એટલે યજ્ઞનો અધિષ્ઠાતા કોઈ એવો પુરુષ જે મનુષ્ય શરીરના આધારવાળો છે. સમાહિત ચિત્તવાળા પુરુષો અંત સમયે આપને કેવી રીતે જાણી શકે છે? આ સાતેય પ્રશ્નોના ક્રમવાર ઉત્તર આપવા માટે યોગેશ્વર શ્રી કૃષ્ણ બોલ્યા. શ્રી ભગવાન ઉવાચ: અક્ષરમ બ્રહ્મ પરમં સ્વભાવોધ્યાત્મમુચ્યતે ભૂતભાવોદ્ભવ કરો વિસર્ગ કર્મ સંગીતઃ. અક્ષરમ બ્રહ્મ પરમ, જે અક્ષય છે, જેનો ક્ષય થતો નથી, એ જ પરમ બ્રહ્મ. સ્વભાવ અધ્યાત્મમ ઉચ્યતે, સ્વયં પોતાનામાં સ્થિર ભાવ જ અધ્યાત્મ એટલે કે આત્માનું આધિપત્ય છે. આના પહેલા બધા માયાના આધિપત્યમાં રહે છે, પરંતુ જ્યારે સ્વભાવ
એટલે કે સ્વરૂપમાં સ્થિર ભાવ, સ્વયંમાં સ્થિર ભાવ ભળે છે, એમાં આત્માનું જ આધિપત્ય પ્રવાહિત થઈ જાય છે. આ જ અધ્યાત્મ છે, અધ્યાત્મની પરાકાષ્ઠા છે. ભૂત ભાવોદ્ભવ કરહ, ભૂતોનો એ ભાવ જે કંઈક ને કંઈક ઉદ્ભવ કરે છે, એટલે કે પ્રાણીઓના એ સંકલ્પ જે સારા અથવા ખરાબ સંસ્કારોની સંરચના કરે છે, એમનો વિસર્ગ એટલે કે વિસર્જન, એમનો નાશ થવો, એ જ કર્મની પરાકાષ્ઠા છે. આ જ સંપૂર્ણ કર્મ છે જેના માટે યોગેશ્વરે કહ્યું હતું, એ સંપૂર્ણ કર્મને જાણે છે ત્યાં કર્મ પૂર્ણ છે, આગળ જવાની આવશ્યકતા નથી, નિયત કર્મ. આવી સ્થિતિમાં જ્યારે મનુષ્યના એ ભાવ કે જે કોઈને કોઈ રચના કરે છે, સારા કે ખરાબ સંસ્કાર ગ્રહણ કરે છે, બનાવે છે, એ બધા જ્યારે સંપૂર્ણ રીતે શાંત થઈ જાય, એ જ કર્મની સંપૂર્ણતા છે. આનાથી આગળ કર્મ કરવાની જરૂર રહેતી નથી. આમ કર્મ એ કોઈક એવી વસ્તુ છે જે મનુષ્યના સંપૂર્ણ સંકલ્પોને, જેનાથી કોઈક ને કોઈક સંસ્કાર બને છે, એનું શમન, નાશ કરે છે. કર્મનો અર્થ છે આરાધના, ચિંતન, જે યજ્ઞમાં છે. અધિભૂતં ક્ષરો ભાવઃ પુરુષશ્ચાધિદૈવતમ અધિયજ્ઞોહમેવાત્ર દેહે દેહભૃતાં વર. જ્યાં સુધી અક્ષય ભાવ પ્રાપ્ત થતો નથી ત્યાં સુધી સંપૂર્ણ અક્ષર ભાવ, અધિભૂત એટલે કે ભૂતોના આધારરૂપ છે. એ જ મનુષ્યની ઉત્પત્તિનું કારણ છે. પુરુષ ચ અધિદૈવતમ, અને પ્રકૃતિથી પર જે પરમ પુરુષ છે એ જ અધિદૈવ એટલે કે સંપૂર્ણ દેવો, દૈવી સંપદનો અધિષ્ઠાતા છે. દૈવી સંપદ એ પરમદેવમાં જ વિલય પામે છે. દેહધારીઓમાં શ્રેષ્ઠ અર્જુન, આ મનુષ્ય શરીરમાં હું જ અધિયજ્ઞ અર્થાત યજ્ઞોમાંનો અધિષ્ઠાતા છું. આમ આ શરીરમાં અવ્યક્ત સ્વરૂપમાં સ્થિત મહાપુરુષ જ અધિયજ્ઞ છે. યોગેશ્વર શ્રી કૃષ્ણ એક યોગી હતા. તેઓ સંપૂર્ણ યજ્ઞોના ભોગતા છે. અંતે યજ્ઞ એમાં પ્રવેશ પામી જાય છે, એ જ પરમ સ્વરૂપ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે અર્જુનના 6 પ્રશ્નોનું સમાધાન થયું. હવે છેલ્લો પ્રશ્ન કે ક્યારેય વિસ્મૃત નથી થતા, એ આપ અંતકાળમાં કેવી રીતે જાણી શકાવ છો? યોગેશ્વર શ્રી કૃષ્ણ કહે છે, અંતકાલે ચ મામેવ સ્મરન મુક્ત્વા કલેવરમ યહ પ્રયાતિ સમદ્ભાવમ યાતિ નાસ્ત્યત્ર સંશયઃ. જે પુરુષ અંતકાળે એટલે કે મનના નિગ્રહ અને વિલય કાળમાં મારું જ સ્મરણ કરતો શરીરના સંબંધ છોડી અલગ થઈ જાય છે, તે મદભાવ સાક્ષાત મારા સ્વરૂપને જ પામે છે, એમાં સંશય નથી. શરીરનો નાશ થવો એ શુદ્ધ અંતકાળ નથી. મર્યા પછી પણ શરીરોનો ક્રમ પાછળ લાગેલો રહે છે. સંચિત સંસ્કારોનો સ્તર સમાપ્ત થઈ ગયા બાદ તરત જ મનનો નિગ્રહ થઈ જાય છે, અને એ મન પણ જ્યારે વિલીન થઈ જાય તો ત્યાં જ અંતકાળ છે. એ પછી દેહ ધારણ કરવો પડતો નથી. આ ક્રિયાત્મક છે, માત્ર કહેવાથી, વાર્તાક્રમથી નહીં સમજાય. જ્યાં સુધી વસ્ત્રોની જેમ શરીરનું પરિવર્તન થઈ રહ્યું હોય ત્યાં સુધી શરીરોનો અંત ક્યાં થાય? મનનો નિગ્રહ અને નિરુદ્ધ મનના વિલય કાળમાં જીવતે જીવત શરીરના સંબંધોનો વિચ્છેદ થઈ જાય છે. જો મર્યા પછી જ આ સ્થિતિ મળવાની હોત તો શ્રી કૃષ્ણ પણ પૂર્ણ ન હોત. એમણે કહ્યું કે અનેક જન્મોના અભ્યાસથી પ્રાપ્તિવાળો જ્ઞાની સાક્ષાત મારું સ્વરૂપ છે. હું તે છું અને તે મારામાં છે. તેનામાં અને મારામાં લેશ માત્ર પણ અંતર નથી. આ જીવતે જીવત પ્રાપ્તિ છે. ફરી ક્યારેય શરીર ન મળે એ જ શરીરનો અંત છે. આ તો ખરેખર શરીરના અંતનું ચિત્રણ થયું, જેના પછી જન્મ લેવો પડતો નથી.
શરીરનો બીજો અંત મૃત્યુ છે, જે લોક પ્રચલિત છે, પરંતુ મૃત્યુ પછી ફરી જન્મ લેવો પડે છે. યમ યમ વાપી સ્મરન ભાવમ त्यजत्यन्ते कलेवरम् तं तमेवैति कौन्तेय सदा तद्भाव भावितः. કૌંતે, મૃત્યુ સમયે મનુષ્ય જે કોઈ ભાવનું સ્મરણ કરતા કરતા શરીરનો ત્યાગ કરે છે એ એને જ પામે છે. ત્યારે તો આ બહુ સસ્તો સોદો છે. આ જીવન મોજ કરી મરવા પડીશું ત્યારે ભગવાનનું સ્મરણ કરી લઈશું. પરંતુ શ્રી કૃષ્ણ કહે છે આમ નથી થતું. સદા તદભાવ ભાવિતઃ, એ જ ભાવનું સ્મરણ કરી શકે છે જેનું જીવનભર રટણ કર્યું હોય, જીવનભર જેનો અભ્યાસ પડ્યો હોય, એનો જ વિચાર અનિચ્છાએ પણ આવી જાય છે. આ સિવાયનું બીજું બનતું નથી. આમ તસ્માत् સર્વેષુ કાલેષુ મામનુસ્મર યુધ્ય ચ મય્યર્પિતમનો બુદ્ધિઃ મામે વૈશ્યસ્ય સંશયમ. આથી અર્જુન, તું હર પળ મારું સ્મરણ કર અને યુદ્ધ કર. મારામાં અર્પિત મન અને બુદ્ધિવાળો તું નિસંદેહ બને જ પામીશ. સતત સ્મરણ અને યુદ્ધ એક સાથે કેવી રીતે શક્ય છે? એવું બની શકે કે સતત સ્મરણ અને યુદ્ધનું આ જ સ્વરૂપ હોય કે જય કનૈયા લાલ કી, જય ભગવાન કી કહેતા રહીએ અને બાણ અથવા તો તીર ચલાવતા રહીએ. પરંતુ સ્મરણના સ્વરૂપને આગલા શ્લોકમાં સ્પષ્ટ કરતા યોગેશ્વર કહે છે, અભ્યાસયોગયુક્તેન ચેતસા નાન્યગામિના પરમં પુરુષં દિવ્યમ યાતિ પાર્થાનુચિંતયન. હે પાર્થ, એ સ્મરણ માટે યોગના અભ્યાસથી યુક્ત થઈ. મારું સ્મરણ અને યોગનો અભ્યાસ એકબીજાના પર્યાય છે. એવા યોગના અભ્યાસથી યુક્ત થઈ મારા સિવાય અન્ય ક્યાંય ન જનારા મનથી સતત સ્મરણ કરનારો પરમ પ્રકાશ સ્વરૂપ દિવ્ય પુરુષ અર્થાત પરમાત્માને પામે છે. માની લઈએ કે આ પેન્સિલ ભગવાન છે, તો એના સિવાય બીજી કોઈ પણ વસ્તુ યાદ આવવી જોઈએ નહીં. એની આજુબાજુ તમને ચોપડી દેખાય કે અન્ય કંઈ પણ દેખાય તો તમારું સ્મરણ ખંડિત થઈ ગયું. સ્મરણ જ્યારે આટલું સૂક્ષ્મ તીવ્ર હોય કે ઇષ્ટ સિવાય બીજી કોઈ વસ્તુની યાદ જ ન આવે, મનમાં તરંગો પણ ન ઉઠે, તો સ્મરણ અને યુદ્ધ બંને એક સાથે કેવી રીતે બની શકે? વસ્તુતઃ જ્યારે તમે મનને બધી બાજુએથી સમેટીને પોતાના એક આરાધ્ય દેવના સ્મરણમાં પ્રવૃત્ત થશો, તો એ વખતે દુનિયાવી પ્રવૃત્તિઓ કામ, ક્રોધ, રાગ, દ્વેષ વિઘ્નના રૂપમાં સામે ઉભેલી જ છે. તમે સ્મરણ કરશો, પરંતુ તે તમારી અંદર ઉદ્વેગ પેદા કરશે, તમારા મનને સ્મરણમાંથી ચલિત કરવા ચાહશે. આ બધી બાહ્ય પ્રવૃત્તિઓમાંથી પાર પડવું એ જ યુદ્ધ છે. સતત સ્મરણ દ્વારા જ એનો અંત આવી શકે. એટલા માટે સતત સ્મરણની સાથે જ યુદ્ધ શક્ય છે. ગીતાનો એક પણ શ્લોક બાહ્ય મારકાટનું, બાહ્ય યુદ્ધનું સમર્થન નથી કરતો. સ્મરણ કોનું કરવું એ વિશે કહે છે, કવિં પુરાણમનુશાસિતારં અણોરણીયાવ સમનુસ્મરેત્યઃ સર્વસ્ય ધાતારમચિન્ત્ય રૂપમ આદિત્યવર્ણમ તમસ
પરસ્તાत्. એ યુદ્ધની સાથે એ પુરુષ સર્વજ્ઞ, અનાદિ, સર્વનો નિયંતા, સૂક્ષ્મથી પણ વધુ સૂક્ષ્મ, સર્વનું ધારણ પોષણ કરનાર, પરંતુ અચિંત્ય, એટલે કે જ્યાં સુધી મન અને મનના તરંગો છે ત્યાં સુધી તે દેખાતું નથી. મનના નિગ્રહ અને વિલય કાળમાં જ એ જણાય છે એવું અચિંત્ય, નિત્ય પ્રકાશ સ્વરૂપ અને અજ્ઞાન મોહથી પર એ પરમાત્માનું સ્મરણ કરે છે. આગળ કહ્યું મારું ચિંતન કરે છે, અહીં કહે છે પરમાત્માનું. આમ એ પરમાત્માના સ્મરણ ધ્યાનનું માધ્યમ તત્વસ્થિત મહાપુરુષ છે. એ જ ક્રમમાં પ્રયાણ કાલે મનસાચલેન ભક્ત્યા યુક્તો યોગ બલેન ચૈવ ભ્રુવોર્મધ્યે પ્રાણમાવેશ્ય સમ્યક સતમ પરમ પુરુષમુપૈતિ દિવ્યમ. જે સતત એ પરમાત્માનું સ્મરણ કરે છે એ ભક્તિયુક્ત પુરુષ પ્રયાણ કાળે મનની વિલીન અવસ્થા કાળમાં યોગ બળથી અર્થાત એ નિયત કર્મના આચરણ દ્વારા ભ્રુકુટીની મધ્યમાં પ્રાણને સારી રીતે સ્થિર કરી પ્રાણ અપાનને સારી રીતે સમ કરીને, એટલે કે ન અંદરથી ઉદ્વેગ ઉત્પન્ન થાય ન બાહ્ય સંકલ્પવાળું હોય, સત રજ તમ સારી રીતે શાંત હોય, ધ્યાન ઇષ્ટમાં જ સ્થિર હોય, એ સમયે એ અચળ મન એટલે કે સ્થિર બુદ્ધિવાળા પુરુષ એ દિવ્ય પુરુષ પરમાત્માને પામે છે. સતત યાદ રાખવાનું કે એ એક પરમાત્માની પ્રાપ્તિનું વિધાન યોગ છે. એના માટે નિયત ક્રિયાનું આચરણ જ યોગ ક્રિયા છે, જેનું સવિસ્તાર વર્ણન યોગેશ્વરે 4થા અને 6ઠ્ઠા અધ્યાયમાં કરી દીધું છે. હમણાં એમણે કહ્યું નિરંતર મારું જ સ્મરણ કરો. કેવી રીતે કરવું? તો આવી યોગ ધારણામાં સ્થિર રહીને કરવાનું છે. આમ કરનારો દિવ્ય પુરુષને પરમાત્માને પ્રાપ્ત કરે છે, જે ક્યારેય ભૂલાતો નથી. અહીં તમે અંત સમયે કેવી રીતે યાદ આવો છો એ પ્રશ્નનું નિરાકરણ થયું. પામવા યોગ્ય પદનું ચિત્રણ જુઓ, જે ગીતામાં દરેક સ્થળે આવ્યું છે. યદક્ષરં વેદવિદો વદન્તિ વિશન્તિ યદ્યતયો વીતરાગા યદિચ્છન્તો બ્રહ્મચર્યં ચરન્તિ તત્તે પદમ સંગ્रहेण પ્રવક્ષ્યે. વેદવિદ અર્થાત અવિદિત તત્વને પ્રત્યક્ષ જાણનારા લોકો જે પરમપદને અક્ષરમ અક્ષય કહે છે, વિરક્ત મહાત્મા જેમાં પ્રવેશ માટે પ્રયત્નશીલ રહે છે, જે પરમપદને ઈચ્છનારા બ્રહ્મચર્યનું પાલન કરે છે. બ્રહ્મચર્યનો અર્થ અહીં માત્ર જનનેન્દ્રિયનો નિગ્રહ જ નહીં, પણ બ્રહ્મ આચરતી સ બ્રહ્મચારી, બાહ્ય સંબંધોને મનમાંથી ત્યાગી બ્રહ્મનું નિરંતર ચિંતન સ્મરણ એ જ બ્રહ્મચર્ય છે. જે બ્રહ્મનું દર્શન કરાવી એમાં જ સ્થાન અપાવી શાંત થઈ જાય છે. આ આચરણથી ઇન્દ્રિય સંયમ જ નહીં, બલકે સકળ ઇન્દ્રિયો સંયમશીલ બની જાય છે. આ રીતે જે બ્રહ્મચર્યનું પાલન કરે છે, જે હૃદયમાં રાખવા યોગ્ય છે, ધારણ કરવા યોગ્ય છે, એ પદને હું તારા માટે કહીશ. એ પદ શું છે, કેવી રીતે પ્રાપ્ત કરી શકાય છે, એ વિશે યોગેશ્વર શ્રી કૃષ્ણ કહે છે. સર્વદ્વારાણિ સંયમ્ય મનોહૃદિ નિરુધ્ય ચ મૂર્ધ્યાધાયાત્મનઃ પ્રાણમ આસ્થિતો યોગધારણા. બધી ઇન્દ્રિયોના દરવાજાઓને રોકીને, એટલે કે સર્વ ઇન્દ્રિયોનો સંયમ કરીને, વાસનાઓથી અલગ રહીને, મનને હૃદયમાં સ્થાપીને ધ્યાન હૃદયમાં જ ધરી શકાય છે, બહાર નહીં. પૂજા બહાર નથી થતી. એટલે મનને હૃદયમાં સ્થાપીને પ્રાણ એટલે કે અંતઃકરણના કાર્યોને મસ્તકમાં જ નિગ્રહ કરીને યોગ ધારણામાં સ્થિત થઈ
યોગને ધારણ કરી રાખવાનો છે, બીજો કોઈ માર્ગ જ નથી. આ પ્રમાણે સ્થિર થઈ ઓમિત્યેકાક્ષરં બ્રહ્મ વ્યાહરન મામનુસ્મરન યહ પ્રયાતિ ત્યજન દેહં સયાતિ પરમાં ગતિમ. જે પુરુષ ઓમ ઇતિ, ઓમ એટલું જ જે અક્ષય બ્રહ્મનો પરિચય કરાવનાર છે, તેનો જપ અને મારું સ્મરણ કરતા કરતા દેહનો ત્યાગ કરી જાય છે, તે પુરુષ ઉત્તમ ગતિને પામે છે. શ્રી કૃષ્ણ યોગેશ્વર પરમ તત્વોમાં સ્થિત મહાપુરુષ હતા, સદગુરુ હતા. યોગેશ્વર શ્રી કૃષ્ણે બતાવ્યું કે ઓમ એ અક્ષય બ્રહ્મનો પરિચય કરાવનાર છે. તું એનો જપ કર અને મારું ધ્યાન ધર. પ્રાપ્તિના દરેક મહાપુરુષનું નામ એ જ હોય છે, જેનું એ પ્રાપ્ત છે, જેમાં એનો વિલય છે. એટલા માટે ઓમનું બતાવ્યું અને રૂપ પોતાનું. યોગેશ્વરે કૃષ્ણ કૃષ્ણ જપવાનો નિર્દેશ નથી કર્યો. સમય જતા ભાવુકોએ એમનું નામ પણ જપવાનું ચાલુ કરી દીધું અને એઓ પોતાની શ્રદ્ધા મુજબ ફળ પણ મેળવે છે. જેમ કે મનુષ્યની શ્રદ્ધા જ્યાં સ્થિર થઈ જાય છે, ત્યાં હું જ એની શ્રદ્ધાને વધારું છું અને હું જ ફળની ક્રિયા કરું છું. ભગવાન શિવે રામ શબ્દ જપવા ઉપર ભાર મૂક્યો. રમંતે યોગિનઃ યસ્મિન સ રામ. તો કબીરજી કહે છે, રા और म के बीच में कबीरा रहा लुकाय. રા અને મ આ બે અક્ષરોની વચ્ચે કબીર પોતાના મનને રોકવામાં સક્ષમ બની ગયા. શ્રી કૃષ્ણ ઓમ ઉપર ભાર મૂકે છે. ઓમ સ ઓમ એટલે કે એ સત્તા મારી અંદર જ છે, ક્યાંય બહાર શોધવા ન લાગીએ. ઓમ જ પરમ સત્તાનો પરિચય કરાવી શાંત થઈ જાય છે. હકીકતમાં એ પ્રભુના અનંત નામ છે, પરંતુ જપ કરવા માટે એ જ નામ સાર્થક છે, જે નાનું હોય, શ્વાસમાં ભળી જાય અને એક પરમાત્માનો જ બોધ કરાવતું હોય. આનાથી ભિન્ન અનેક દેવી દેવતાઓની અવિવેકપૂર્ણ કલ્પનામાં અટવાઈ પડીને લક્ષ્ય ઉપરથી ધ્યાન હટાવી ન દો. પૂજ્ય મહારાજજી કહેતા રહેતા કે મારું રૂપ જુઓ અને શ્રદ્ધાનુસાર કોઈ પણ 2 કે અઢી અક્ષરનું નામ ઓમ, રામ, શિવમાંથી કોઈ એક લો, એનું સ્મરણ કરો અને એના જ અર્થ સ્વરૂપ ઈષ્ટના સ્વરૂપનું ધ્યાન કરો. ધ્યાન સદગુરુનું જ ધરી શકાય છે. તમે રામ, કૃષ્ણ અથવા વિતરાગ વિષય વા ચિત્તમ, વિરક્ત મહાત્માઓ અથવા યથાભિમત ધ્યાનાદ્વા કોઈનું પણ સ્વરૂપ પકડો, તેવો અનુભવમાં તમને મળશે અને તમારા સમકાલીન કોઈ સદગુરુ તરફ વાળશે. એમના માર્ગદર્શનથી તમે ધીમે ધીમે પ્રકૃતિના ક્ષેત્રથી પાર થતા જશો. હું પણ શરૂઆતમાં એક દેવતા કૃષ્ણના વિરાટ રૂપના ચિત્રનું ધ્યાન ધરતો હતો, પરંતુ પૂજ્ય મહારાજજીના અનુભવી પ્રવેશની સાથે તે શાંત થઈ ગયું. પ્રારંભિક સાધક નામ તો જપે છે, પરંતુ મહાપુરુષના સ્વરૂપનું ધ્યાન ધરતા ખચકાય છે. તેઓ પોતે કેળવેલી માન્યતાઓનો પૂર્વગ્રહ છોડી શકતા નથી. તેઓ કોઈ બીજા દેવનું ધ્યાન ધરે છે, જેનો યોગેશ્વર શ્રી કૃષ્ણએ નિષેધ કર્યો છે. એટલે સંપૂર્ણ સમર્પણ ભાવ સાથે કોઈ અનુભવી મહાપુરુષનું શરણું લો. પુણ્ય પુરુષાર્થ સબળ બનતા જ કુતર્કોનો નાશ થશે અને યોગ્ય ક્રિયામાં પ્રવેશ મળી જશે. યોગેશ્વર શ્રી કૃષ્ણના મતાનુસાર આ પ્રકારે ઓમનો જપ અને પરમાત્મા સ્વરૂપ સદગુરુના સ્વરૂપનું નિરંતર સ્મરણ કરવાથી મનનો નિગ્રહ અને વિલય થઈ જાય છે અને એ જ ક્ષણે શરીરના સંબંધમાંથી મુક્તિ મળે છે. કેવળ મરવાથી શરીર પીછો છોડતું નથી. અનન્યચેતા સતતમ યો માં સ્મરતિ નિત્યશઃ તસ્યાહં સુલભ પાર્થ નિત્યયુક્તસ્ય યોગિનઃ. મારા સિવાય અન્ય કોઈ ચિત્તમાં છે જ નહીં,
તે અન્ય કોઈનું સ્મરણ ન કરતા એટલે કે અનન્ય ભાવથી સ્થિર થઈ જે નિરંતર મારું સ્મરણ કરે છે તે સર્વદા મારાથી યુક્ત પુરુષને હું સુલભ છું. આપ સુલભ થવાથી શું મળશે? मामुपेत्य पुनर्जन्म दुःखालयमशाश्वतम् नाप्नुवन्ति महात्मानः संसिद्धिं परमां गताः. મને પ્રાપ્ત કરવાથી તેઓને દુઃખના સ્થાન સ્વરૂપ ક્ષણભંગુર પુનર્જન્મ નથી મળતો, પરંતુ પરમ સિદ્ધિને પ્રાપ્ત કરે છે. એટલે મને પ્રાપ્ત થવું અથવા પરમ સિદ્ધિની પ્રાપ્તિ થવી એક જ વાત છે. માત્ર ભગવાન જ એવા છે જેમને પામીને એ પુરુષનો પુનર્જન્મ થતો નથી. તો પછી પુનર્જન્મની સીમા ક્યાં સુધી છે? આ બ્રહ્મ ભુવના લોકા પુનરાવર્તિનોર્જુન મામુપેત્ય તુ કૌન્તેય પુનર્જન્મ ન વિદ્યતે. હે અર્જુન, બ્રહ્માથી લઈને કીટ પતંગિયા જેવા સૌ લોક પુનરાવર્તી છે. જન્મવા અને મરવા તથા ફરી ફરી એ જ ક્રમમાં ફરનારા છે. પરંતુ હે કૌંતેય, મને પ્રાપ્ત કરીને એ પુરુષનો પુનર્જન્મ થતો નથી. ધર્મગ્રંથોમાં લોક પરલોકની કલ્પનાઓ તો ઈશ્વર પત્ની વિભૂતિઓનો બોધ કરાવવા માટેનો આંતરિક અનુભવ કે રૂપક માત્ર છે. આકાશમાં ન કોઈ એવો ખાડો છે જ્યાં કીડા કરડતા હોય, અને ન કોઈ એવો મહેલ છે જે સ્વર્ગ કહેવાતું હોય. દૈવી કર્મો સાથે જોડાયેલો પુરુષ દેવતા અને આસુરી કર્મોથી બંધાયેલો મનુષ્ય અસુર છે. શ્રી કૃષ્ણના જ સગા કંસ રાક્ષસ અને બાણાસુર દૈત્ય હતા. દેવ, માનવ અને કીટક યોની જ જુદા જુદા લોક છે. શ્રી કૃષ્ણના કહેવા મુજબ આ જીવાત્મા મન સહિત પાંચે ઇન્દ્રિયોને લઈને જન્મ જન્માંતરના સંસ્કારોને અનુરૂપ નવું શરીર ધારણ કરી લે છે. અમર કહેવાતા દેવો પણ મરણધર્મા છે. ક્ષીણે પુણ્યે મર્ત્ય લોકમ વિશંતિ. આનાથી મોટી ક્ષતિ કઈ હોઈ શકે? એ દેવ શરીર પણ શું કામનું જેમાં સંચિત પુણ્યનો પણ નાશ થઈ જાય? દેવલોક, પશુલોક, કીટ પતંગાદી લોક ભોગલોક માત્ર છે. કેવળ મનુષ્ય જ કર્મોનો રચયિતા છે, જેના થકી તે એ પરમધામ સુધીની સ્થિતિને પામી શકે છે જ્યાંથી પુનરાવર્તન નથી થતું. અર્થાત યોગ્ય કર્મનું આચરણ કરી મનુષ્ય દેવતા બની જાય, બ્રહ્માનું સ્થાન મેળવી લે, પરંતુ એ પુનર્જન્મમાંથી ત્યાં સુધી નથી બચી શકતો જ્યાં સુધી મનનો નિરોધ અને વિલયની સાથે સાથે પરમાત્માનો સાક્ષાત્કાર કરી એ પરમ ભાવમાં સ્થિર થઈ ન જાય. ઉદાહરણ તરીકે ઉપનિષદ પણ આ જ સત્યનું અનુમોદન કરે છે. યદા સર્વે પ્રમુચ્યંત કામ યસ્ય હૃદય સ્થિતાઃ અથ મર્ત્યાન્મૃતો ભવત્યત્ર બ્રહ્મ સમશ્નુતે. આમ કઠોપનિષદમાં કહ્યું છે, જ્યારે હૃદયમાં રહેલી તમામ ઈચ્છાઓ સંપૂર્ણ નાશ પામે છે ત્યારે મરણધર્મા મનુષ્ય અમર થઈ જાય છે, અને તે જ આ સંસારમાં આ મનુષ્ય શરીરમાં પરબ્રહ્મનો સારી રીતે સાક્ષાત અનુભવ કરી શકે છે. અહીં એ પ્રશ્ન ઉઠે છે કે શું બ્રહ્મા પણ મરણધર્મા છે? ત્રીજા અધ્યાયમાં તો યોગેશ્વર શ્રી કૃષ્ણએ પ્રજાપતિ બ્રહ્માના પ્રસંગમાં કહ્યું હતું કે પ્રાપ્તિ થઈ ગયા બાદ બુદ્ધિ તો માત્ર એક યંત્ર છે, એના દ્વારા પરમાત્મા જ વ્યક્ત થાય છે. આવા મહાપુરુષો દ્વારા જ યજ્ઞની રચના થઈ છે. અને અહીં કહે છે કે બ્રહ્માની સ્થિતિ પ્રાપ્ત કરનારા પણ પુનરાવર્તી છે. યોગેશ્વર શ્રી કૃષ્ણ કહેવા શું માંગે છે? વસ્તુતઃ જે મહાપુરુષો દ્વારા પરમાત્મા જ વ્યક્ત થાય છે એ મહાપુરુષોની બુદ્ધિ પણ બ્રહ્મા નથી, પરંતુ લોકોને ઉપદેશ આપવાને કારણે, કલ્યાણની શરૂઆત કરવાને કારણે બ્રહ્મા કહેવાય છે. સ્વયંમાં પણ બ્રહ્મા નથી. એમની પાસે પોતાની બુદ્ધિ રહેતી જ નથી, પરંતુ એના પહેલા સાધના કાળમાં બુદ્ધિ જ બ્રહ્મા છે. અહંકાર શિવ, બુદ્ધિ અજ, મન શશી, ચિત્ત મહાન છે. સાધારણ મનુષ્યની બુદ્ધિ બ્રહ્મા નથી.
બુદ્ધિ જ્યારે ઇષ્ટમાં પ્રવેશ કરવા માંડે છે ત્યારથી બ્રહ્માની રચના થવા માંડે છે. પંડિતોએ તેના 4 સોપાન કહ્યા છે. આગળ 3જા અધ્યાયમાં જોઈ ગયા છીએ, તેને ફરીવાર પણ યાદ કરી શકીએ છીએ. બ્રહ્મવિદ, બ્રહ્મવિદ્વર, બ્રહ્મવિદ્વરિયાન, બ્રહ્મવિદ્વરિષ્ઠ. બ્રહ્મવિદ એ બુદ્ધિ છે જે બ્રહ્મવિદ્યાથી જોડાય. બ્રહ્મવિદ્વર એ છે જેને બ્રહ્મવિદ્યામાં શ્રેષ્ઠતા પ્રાપ્ત થયેલી હોય. બ્રહ્મવિદ્વરિયાન એ બુદ્ધિ છે જેનાથી તે બ્રહ્મવિદ્યામાં નિપુણ જ નહીં બલકે એનો નિયંત્રક, સંચાલક બની જાય છે. બ્રહ્મવિદ્વરિષ્ઠ બુદ્ધિનો એ અંતિમ છેડો છે જેનાથી ઇષ્ટ પ્રવાહિત છે. અહીં સુધી જ બુદ્ધિનું અસ્તિત્વ છે, કારણ કે પ્રવાહિત થનાર ઇષ્ટ અહીં ક્યાંય અલગ છે અને ગ્રહણ કરતા બુદ્ધિ પણ અલગ છે. હજી તે પ્રકૃતિની મર્યાદામાં છે. આવી શ્રેષ્ઠ અવસ્થાવાળો પુરુષ પણ પુનર્જન્મની મર્યાદામાં છે. હવે સ્વયં પ્રકાશ સ્વરૂપમાં જ્યારે બુદ્ધિ બ્રહ્મમાં રહે છે એ જાગૃત છે તો સંપૂર્ણ ભૂત એટલે કે ચિંતનનો પ્રવાહ જાગૃત છે, અને જ્યારે મોહમાં રહે છે ત્યારે નિશ્ચેતન છે. આને જ પ્રકાશ અને અંધકાર, રાત અને દિવસ કહેવામાં આવે છે. હવે જોઈએ, બ્રહ્મા એટલે કે બ્રહ્મ વિદ્વતાની એ પંક્તિ જેમાં ઇષ્ટ પ્રવાહિત છે. એને પ્રાપ્ત કરનાર સર્વોત્તમ બુદ્ધિમાં પણ વિદ્યા, જે સ્વયં પ્રકાશ સ્વરૂપ છે, એમાં ભળે છે. એનો દિવસ અને મોહની રાત્રિ, પ્રકાશ અને અંધકારનો ક્રમ ચાલુ જ રહે છે. અહીં સુધી સાધકમાં માયા સફળ રહે છે. પ્રકાશ કાળમાં અચેત પ્રાણી સચેત બની જાય છે. એને ધ્યેય દેખાવા માંડે છે. બુદ્ધિના અંતરાલમાં આ અવિદ્યાની રાત્રિના પ્રવેશ કાળમાં બધા જ પ્રાણી અચેત બની જાય છે. બુદ્ધિ નિર્ણય લઈ શકતી નથી. સ્વરૂપ તરફ આગળ વધવાનું બંધ થઈ જાય છે. આ જ બ્રહ્માનો દિવસ અને આ જ બ્રહ્માની રાત્રિ છે. દિવસના પ્રકાશમાં બુદ્ધિની હજારો પ્રવૃત્તિઓમાં ઈશ્વરીય પ્રકાશ છવાઈ જાય છે, અને મોહની રાત્રિમાં એ જ હજારો પ્રવૃત્તિઓમાં અચેતાવસ્થાનો અંધકાર છવાઈ જાય છે. શુભ અને અશુભ, વિદ્યા અને અવિદ્યા, આ બંને પ્રવૃત્તિઓ સંપૂર્ણ શાંત થઈ જાય ત્યારે, એટલે કે અચેત અને સચેત, રાત્રિમાં વિલીન અને દિવસમાં ઉત્પન્ન બંને પ્રકારના ભૂતોનો સંકલ્પ પ્રવાહનો નાશ થઈ જવાથી એ અવ્યક્ત બુદ્ધિથી પણ પર શાશ્વત અવ્યક્ત ભાવ પ્રાપ્ત થાય છે. તે ફરી ક્યારેય નાશ પામતો નથી. ભૂતોની અચેત અને સચેત બંને પરિસ્થિતિઓ મટી જાય ત્યારે જ એ સનાતન ભાવ પ્રાપ્ત થાય છે. બુદ્ધિની ઉપરયુક્ત 4 અવસ્થાઓ પ્રાપ્ત કરનારો પુરુષ જ મહાપુરુષ છે. એના અંતરાલમાં બુદ્ધિ નથી. બુદ્ધિ પરમાત્માના યંત્ર જેવી બની ગઈ છે, પરંતુ લોકોને તે ઉપદેશ આપે છે, નિશ્ચયપૂર્વક પ્રેરણા આપે છે. એથી એનામાં બુદ્ધિ પ્રતીત થાય છે, પરંતુ તે બુદ્ધિના સ્તરથી પર છે. એ પરમ અવ્યક્ત ભાવમાં જ સ્થિત છે. એનો પુનર્જન્મ નથી થતો, પરંતુ એ અવ્યક્તની પરિસ્થિતિની પહેલા, જ્યાં સુધી એની પાસે સ્વબુદ્ધિ છે, જ્યાં સુધી એ બ્રહ્મા છે ત્યાં સુધી તે બ્રહ્મા છે. એ પુનર્જન્મની સીમામાં જ છે. આ તથ્યો ઉપર પ્રકાશ ફેંકતા યોગેશ્વર શ્રી કૃષ્ણ કહે છે, સહસ્રયુગ પર્યંતમ અહર્યદ બ્રહ્મણો વિદુઃ રાત્રિમ યુગ સહસ્રાંતામ તેહોરાત્રવિદો જનાઃ. જેઓ 1000 ચતુર્યુગોની બ્રહ્માની રાત્રિ અને 1000 ચતુર્યુગોના એમના દિવસને સ્વયં જાણે છે, તે પુરુષ સમયના તત્વને યથાર્થ જાણે છે. પ્રસ્તુત શ્લોકમાં દિવસ અને રાત વિદ્યા અને અવિદ્યાના રૂપક છે. બ્રહ્મ વિદ્યાથી સંયુક્ત બુદ્ધિ બ્રહ્માની પ્રવેશિકા તથા બ્રહ્મ વિદ્વરિષ્ઠ બુદ્ધિ બ્રહ્માની પરાકાષ્ઠા છે. વિદ્યાથી સંયુક્ત બુદ્ધિ જ બ્રહ્માનો દિવસ છે. જ્યારે વિદ્યા કાર્યરત હોય છે એ સમયે યોગી સ્વરૂપ તરફ અભિમુખ હોય છે. અંતઃકરણની હજારો પ્રવૃત્તિઓમાં ઈશ્વરીય પ્રકાશનો સંચાર થઈ જાય છે. એ જ રીતે અવિદ્યાની રાત્રિ આવતા
અંતઃકરણની હજારો પ્રવૃત્તિઓમાં માયાનું દ્વંદ્વ પ્રવાહિત થાય છે. પ્રકાશ અને અંધકારની અહીં સુધી સીમા છે. એના પછી ન તો અવિદ્યા રહે છે અને ન તો વિદ્યા રહી જાય છે. એ પરમ તત્વ પરમાત્મા વિદિત થઈ જાય છે. જે આ તત્વને ખૂબ સારી રીતે જાણે છે એ યોગીજનો કાળના તત્વને જાણનારા હોય છે કે અવિદ્યાની રાત્રિ ક્યારે થાય છે, વિદ્યાનો દિવસ ક્યારે આવે છે, કાળનો પ્રભાવ ક્યાં સુધી છે અથવા તો કાળ ક્યાં સુધી પીછો કરે છે. પ્રારંભિક મનીષી અંતઃકાળને ચિત્ત અથવા ક્યારેક ક્યારેક માત્ર બુદ્ધિ કહીને સંબોધતા હતા. કાળાંતરે અંતઃકરણને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારની 4 મુખ્ય વૃત્તિઓમાં વહેંચવામાં આવ્યું. જો કે અંતઃકરણની પ્રવૃત્તિઓ અનંત છે. બુદ્ધિના શૂન્યાવકાશમાં પણ અવિદ્યાની રાત્રિ હોય છે અને એ જ બુદ્ધિમાં વિદ્યાનો દિવસ પણ હોય છે. આ જ બ્રહ્માની રાત્રિ અને દિવસ છે. જગતરૂપી રાત્રિમાં બધા જ જીવ અચેત પડ્યા છે. પ્રકૃતિમાં વિચરતી એમની બુદ્ધિ એ પ્રકાશ સ્વરૂપને જોઈ શકતી નથી, પરંતુ યોગનું આચરણ કરનારા યોગી એનાથી જાગૃત થઈ એ સ્વરૂપની તરફ આગળ વધે છે. જેમ કે ગોસ્વામી તુલસીદાસે રામચરિત માનસમાં લખ્યું છે કે કબહું દિવસ મહ નિબિડતમ કબહું ક પ્રકટ પતંગ બિન સઈ ઉપજઈ જ્ઞાન જીમી પાઈ કુસંગ સુસંગ. વિદ્યાથી સંયુક્ત બુદ્ધિ પણ કુસંગથી અવિદ્યામાં ફસાય છે, પરંતુ સત્સંગ પ્રાપ્ત થતા જ્ઞાનનો સંચાર એ જ બુદ્ધિમાં થઈ જાય છે. આ ચઢાવ અને ઉતાર પૂર્ણાવસ્થા સુધી ચાલુ રહે છે. સમાપ્તિ પછી ના બુદ્ધિ છે, ના બ્રહ્મા, ના રાત્રિ, ના દિવસ. આ જ બ્રહ્માના દિવસ રાત્રિના રૂપક છે. હજારો વર્ષોની લાંબી રાત્રિ પણ નથી અને હજારો ચતુર્યુગોનો દિવસ પણ નથી. તેમજ ક્યાંય કોઈ ચતુર્મુખી બ્રહ્મા પણ નથી. બુદ્ધિની ઉપરયુક્ત 4 ક્રમિક અવસ્થાઓ જ બ્રહ્માના 4 મુખ અને અંતઃકરણની 4 મુખ્ય પ્રવૃત્તિઓ એ જ એના ચતુર્યુગ છે. રાત અને દિવસ આ પ્રવૃત્તિઓમાં જ થાય છે. જે પુરુષ એના રહસ્યને તત્વથી જાણે છે એ યોગીજનો કાળના રહસ્યને જાણે છે કે સમય ક્યાં સુધી પીછો કરે છે અને કયો પુરુષ કાળથી પણ પર થઈ જાય છે. રાત અને દિવસ અજ્ઞાન અને જ્ઞાનમાં થવાવાળા કાર્યને સ્પષ્ટ કરતા યોગેશ્વર શ્રી કૃષ્ણ કહે છે, अव्यक्ताद्व्यक्तयः सर्वाः प्रभवन्त्यः रागमे रात्र्यागमे प्रलीयन्ते तत्रैवाव्यक्तसंज्ञके. બ્રહ્માના દિવસની શરૂઆતમાં એટલે કે જ્ઞાનના દૈવી સંપત્તિના પ્રારંભે બધા જ પ્રાણી અવ્યક્ત બુદ્ધિમાં જાગૃત થઈ જાય છે અને રાત્રિની શરૂઆતમાં એ જ અવ્યક્ત અદ્રશ્ય બુદ્ધિમાં જાગૃતિનું સૂક્ષ્મ તત્વ અચેતન બની જાય છે. અજ્ઞાનની રાત્રિમાં તે પ્રાણીઓ પરમ સ્વરૂપને સ્પષ્ટ જોઈ શકતા નથી, પરંતુ એનું અસ્તિત્વ તો રહે જ છે. જાગૃત હોવાનું અને અચેતન હોવાનું માધ્યમ એ બુદ્ધિ છે, જે સર્વમાં અવ્યક્ત રહે છે, દ્રષ્ટિગોચર નથી થતી. भूतग्रामः स एवायम् भूत्वा भूत्वा प्रलीयते रात्र्यागमेव श पार्थ प्रभवत्यः रागमे. હે પાર્થ, બધા જ પ્રાણીઓ આ રીતે જાગૃત થઈને પ્રકૃતિથી વિવશ થઈ અજ્ઞાન રૂપી રાત્રિના આવવાથી અચેતન બની જાય છે. તેઓ એ નથી જાણતા કે પોતાનું લક્ષ્ય શું છે. દિવસની શરૂઆતમાં તેઓ ફરીથી જાગૃત થઈ જાય છે. જ્યાં સુધી બુદ્ધિ છે ત્યાં સુધી એના અંતરાલમાં વિદ્યા અને અવિદ્યાનો ક્રમ ચાલતો જ રહેશે. ત્યાં સુધી તે માત્ર સાધક જ છે, મહાપુરુષ નહીં. परस्तस्मात्तु भावोऽन्यो
વ્યક્તો વ્યક્તાત્ સનાતનઃ યઃ સઃ સર્વેષુ ભૂતેષુ નશ્યત્સુ ન વિનશ્યતિ. એક તો બ્રહ્મા એટલે કે બુદ્ધિ અવ્યક્ત છે, ઇન્દ્રિયોથી જોઈ શકાતી નથી, અને એનાથી પર સનાતન અવ્યક્ત ભાવ છે, જે ભૂતોનો નાશ થવા છતાં પણ નાશ પામતો નથી. એટલે કે વિદ્યામાં સચેત અને અવિદ્યામાં અચેત, દિવસે ઉત્પન્ન અને રાત્રિમાં વિલીન ભાવવાળા અવ્યક્ત બ્રહ્માનો પણ લય થવા છતાં જે નષ્ટ થતો નથી, એ સનાતન અવ્યક્ત ભાવ મળે છે. બુદ્ધિમાં રહેનારા આ બંને ચઢાવ ઉતાર જ્યારે શાંત થઈ જાય છે, ત્યારે સનાતન અવ્યક્ત ભાવ મળે છે. એ જ મારું પરમધામ છે. જ્યારે સનાતન અવ્યક્ત ભાવ પ્રાપ્ત થાય છે, ત્યારે બુદ્ધિ પણ એ ભાવમાં રંગાઈ જાય છે, એ ભાવને ધારણ કરી લે છે. એટલે એ બુદ્ધિ પોતે તો નાશ પામે છે, અને એના સ્થાને સનાતન અવ્યક્ત ભાવ જ શેષ રહી જાય છે. અવ્યક્તોક્ષર ઇત્યુક્તઃ તમાહુઃ પરમાં ગતિમ યં પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ. એ સનાતન અવ્યક્ત ભાવને અક્ષર અર્થાત અવિનાશી કહેવામાં આવે છે. એને જ પરમગતિ કહેવામાં આવે છે, અને એ જ મારું પરમધામ છે, જે મેળવીને મનુષ્ય ક્યારેય પાછો આવતો નથી, એનો પુનર્જન્મ થતો નથી. આ સનાતન અવ્યક્ત ભાવની પ્રાપ્તિનું વિધાન બતાવતા કહ્યું કે પુરુષ સ પર પાર્થ ભક્ત્યા લભ્યસ્ત્વનન્યયા યસ્યાંતસ્થાની ભૂતાની યેન સર્વમિદં તતમ. હે પાર્થ, જે પરમાત્માની અંદર સંપૂર્ણ ભૂતો છે, જેનાથી સંપૂર્ણ જગત વ્યાપ્ત છે, સનાતન અવ્યક્ત ભાવવાળો એ પરમ પુરુષ અનન્ય ભક્તિથી પ્રાપ્ત થવા યોગ્ય છે. અનન્ય ભક્તિનો અર્થ એ છે કે પરમાત્મા સિવાય અન્ય કોઈનું સ્મરણ ન કરતા તેની સાથે જ પરમાત્મા સાથે જ જોડાઈ જવું. અનન્ય ભાવથી જોડાયેલા પુરુષ પણ ક્યાં સુધી પુનર્જન્મની સીમામાં છે અને પુનર્જન્મના ફેરામાંથી તેઓ ક્યારે મુક્ત થાય છે, એ વિશે યોગેશ્વર કહે છે. યત્ર કાલે ત્વનાવૃત્તિમ આવૃત્તિમ ચૈવ યોગિનઃ પ્રયાતા યાન્તિ તં કાલં વક્ષ્યામિ ભરતર્ષભ. હે અર્જુન, જે કાળમાં શરીર ત્યાગીને ગયેલ યોગીજન પુનર્જન્મ પામતા નથી, અને જે કાળમાં શરીર ત્યાગવા છતાં પણ પુનર્જન્મ પામે છે, એ કાળનું હું હવે વર્ણન કરું છું. અગ્નિર્જ્યોતિરઃ શુક્લઃ ષण्मासा ઉત્તરાયણમ તત્ર પ્રયાતા ગચ્છન્તિ બ્રહ્મ બ્રહ્મવિદો જનાઃ. શરીર સંબંધનો ત્યાગ કરતી વખતે જેની સમક્ષ પ્રજ્વલિત જ્યોતિર્મય અગ્નિ સળગી રહ્યો હોય, દિવસનો પ્રકાશ ફેલાઈ રહ્યો હોય, સૂર્ય ચમકી રહ્યો હોય, શુક્લ પક્ષનો ચંદ્ર વધી રહ્યો હોય, ઉત્તરાયણનું નિરભ્ર અને સુંદર આકાશ હોય, એ કાળે પ્રયાણ કરવાવાળા બ્રહ્મવેત્તા યોગીજન બ્રહ્મને પામે છે. અગ્નિ બ્રહ્મ તેજનું પ્રતીક છે. દિવસ જ્ઞાનનો પ્રકાશ છે. શુક્લ પક્ષ નિર્મળતાનું દ્યોતક છે. વિવેક, વૈરાગ્ય, શમ, દમ, તેજ અને બુદ્ધિના 6 ઐશ્વર્ય જ 6 માસ છે. ઉર્ધ્વ રેતા સ્થિતિ જ ઉત્તરાયણ છે. પ્રકૃતિથી સર્વથા પર આવી અવસ્થામાં મૃત્યુ પામનાર બ્રહ્મવેત્તા યોગીજન બ્રહ્મને પામે છે.
એનો પુનર્જન્મ થતો નથી. પરંતુ અનન્ય ચિત્તથી જોડાયેલ યોગીજન જો આ આલોકને પ્રાપ્ત ન કરી શકે, જેમની સાધના હજુ પૂર્ણ નથી, એમનું શું થાય છે? આ બાબતે કહે છે, ધૂમો રાત્રિસ્તથા કૃષ્ણઃ ષण्मासा દક્ષિણાયનમ તત્ર ચાંદ્રમસં જ્યોતિ યોગી પ્રાપ્ય નિવર્તતે. જેના પ્રણય કાલમાં ધુમાડો ફેલાઈ રહ્યો હોય, યોગાગ્નિ હોય, એટલે કે અગ્નિ, યજ્ઞ પ્રક્રિયામાં જોવા મળતો અગ્નિ હોય, પરંતુ ધુમાડાથી ઢંકાયેલી અજ્ઞાનની રાત્રિ હોય, અંધારું હોય, કૃષ્ણ પક્ષનો ચંદ્ર ક્ષીણ થઈ રહ્યો હોય, ગાઢ અંધકાર વ્યાપેલ હોય, ષડ વિકારો એટલે કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સરથી યુક્ત દક્ષિણાયન એટલે કે બહિર્મુખી હોય, જે પરમાત્માના પ્રવેશથી હજી બહાર છે, એ યોગીને પુનર્જન્મ લેવો પડે છે. તો શું શરીરની સાથે એ યોગીની સાધના પણ નાશ પામે છે? એ વિશે યોગેશ્વર શ્રી કૃષ્ણ કહે છે, શુક્લ કૃષ્ણે ગતિ હેતે જગત શાશ્વતે મતે એકયા યાત્યનાવૃત્તિમ અન્યયા વર્તતે પુનઃ. ઉપરયુક્ત શુક્લ અને કૃષ્ણ બંને પ્રકારની ગતિ જગતમાં શાશ્વત છે, એટલે કે સાધનાનો વિનાશ ક્યારેય થતો નથી. એક શુક્લ અવસ્થામાં પ્રયાણ કરવાવાળો પાછો ન આવવાની પરમ ગતિને પ્રાપ્ત કરે છે, અને બીજી અવસ્થામાં જેમાં ક્ષીણ પ્રકાશ અને હજુ અંધકાર છે, એવી અવસ્થામાં ગયેલ પાછો ફરે છે, ફરી જન્મ લે છે. જ્યાં સુધી પૂર્ણ પ્રકાશ નથી મળતો ત્યાં સુધી તેણે ભજન કરવાનું છે. પ્રશ્ન પૂરો થયો. હવે તેના સાધન ઉપર ફરી ભાર મૂકતા કહ્યું કે નૈતે શ્રુતિ પાર્થ જાનન યોગી મુહ્યતિ કશ્ચન તસ્માત્ સર્વેષુ કાલેષુ યોગયુક્તો ભવાર્જુન. હે પાર્થ, આ પ્રમાણે આ માર્ગોને જાણીને કોઈ પણ યોગી મોહિત થતો નથી. એ જાણે છે કે પૂર્ણ પ્રકાશ મેળવી લેવાથી બ્રહ્મને પ્રાપ્ત થશે, અને ક્ષીણ પ્રકાશ રહેવાથી પુનર્જન્મમાં સાધનાનો નાશ થતો નથી. બંને ગતિ શાશ્વત છે. આથી હે અર્જુન, તું દરેક કાળમાં યોગથી યુક્ત બન, એટલે કે નિરંતર સાધના કર. વેદેષુ યજ્ઞેષુ તપસ્સુ ચૈવ દાનેષુ યત પુણ્યફલં પ્રદિષ્ટં અત્યેતિ તત્સર્વમિદં વિદિત્વા યોગી પરમ સ્થાનમુપૈતિ ચાદ્યમ. એને સાક્ષાત્કાર સહિત જાણીને, માનીને નહીં, એને સાક્ષાત્કાર સહિત જાણીને યોગી વેદ, યજ્ઞ, તપ અને દાનના પુણ્ય ફળોને નિસંદેહ ઓળંગી જાય છે અને સનાતન પરમ પદને પામે છે. અવિદિત પરમાત્માની સાક્ષાત જાણકારીનું નામ વેદ છે. એ અવિદિત તત્વ જ્યારે જાણી લીધું તો હવે કોણ કોને જાણે? આથી વિદિત થયા પછી વેદોનું પ્રયોજન પણ સમાપ્ત થઈ જાય છે, કારણ કે જાણનારો જુદો નથી. યજ્ઞ અર્થાત આરાધનાની નિયત ક્રિયા જરૂરી હતી, પરંતુ જ્યારે તે તત્વ વિદિત થઈ ગયું તો કોના માટે ભજન કરવું? મન સહિત ઇન્દ્રિયોને ધ્યેયને અનુરૂપ તપાવવું એ જ તપ છે. લક્ષ્ય પ્રાપ્ત થયા પછી કોના માટે તપ કરવું? મન, વચન અને કર્મથી સર્વતોભાવે સમર્પણ એ દાન છે. આ બધાનું પુણ્ય ફળ છે, પરમાત્માની પ્રાપ્તિ. ફળ પણ હવે અલગ નથી.
તેથી હવે આ બધાની આવશ્યકતા રહી નથી. એ યોગી યજ્ઞ, તપ, દાન વગેરેના ફળને પણ પાર કરી જાય છે. એ પરમ પદને પ્રાપ્ત કરે છે. નિષ્કર્ષ: આ અધ્યાયમાં 5 મુખ્ય બાબતો ઉપર વિચાર કરવામાં આવ્યો છે, જેમાં સર્વપ્રથમ 7મા અધ્યાયના અંતે યોગેશ્વર શ્રી કૃષ્ણ દ્વારા બીજારોપિત પ્રશ્નોને સ્પષ્ટ સમજાવવાના હેતુથી આ અધ્યાયની શરૂઆતમાં અર્જુને 7 પ્રશ્ન કર્યા કે ભગવાન, જેને આપે બ્રહ્મ કહ્યો એ બ્રહ્મ શું છે? તે અધ્યાત્મ શું છે? તે સંપૂર્ણ કર્મ શું છે? અધિદૈવ, અધિભૂત અને અધિયજ્ઞ શું છે? અને અંતકાળે આપને કેવી રીતે જાણી શકાય કે ક્યારેય વિસ્મૃત થતા નથી? યોગેશ્વર શ્રી કૃષ્ણએ જણાવ્યું કે જેનો ક્યારેય વિનાશ નથી થતો એ પરબ્રહ્મ છે. સ્વયંની પ્રાપ્તિવાળો પરમ ભાવ જ અધ્યાત્મ છે, જેનાથી જીવ માયાના આધિપત્યમાંથી નીકળીને આત્માના આધિપત્યમાં આવી જાય છે. એ અધ્યાત્મ છે. અને ભૂતોનો ભાવ જે શુભ અથવા અશુભ સંસ્કારોને ઉત્પન્ન કરે છે, એ ભાવોનું શાંત થવું, વિસર્ગ, નાશ પામવો એ જ કર્મની સંપૂર્ણતા છે. એની આગળ કર્મ કરવાની જરૂર રહેતી નથી. કર્મ તે એવી વસ્તુ છે જે સંસ્કારોના ઉદ્ગમને જ મિટાવી દે છે. આ પ્રમાણે ક્ષરભાવ અધિભૂત છે, એટલે કે નાશવંત જ ભૂતોને ઉત્પન્ન કરવાનું માધ્યમ છે. એ જ ભૂતોનો અધિષ્ઠાતા છે. પરમ પુરુષ જ અધિદેવ છે. તેમાં જ દૈવી સંપત્તિ વિલીન થાય છે. આ શરીરમાં અધિયજ્ઞ હું જ છું, એટલે કે જેમાં યજ્ઞ વિલય પામે છે તે હું છું. યજ્ઞનો અધિષ્ઠાતા છું, એ મારા સ્વરૂપને જ પામે છે. એટલે કે શ્રી કૃષ્ણ એક યોગી હતા. અધિયજ્ઞ કોઈક એવો પુરુષ છે જે આ શરીરમાં રહે છે, બહાર નહીં. છેલ્લો પ્રશ્ન હતો કે અંત સમયે આપ કેવી રીતે જાણવામાં આવો છો? એમણે જણાવ્યું કે જે મારું નિરંતર સ્મરણ કરે છે, મારા સિવાય અન્ય કોઈ વિષય વસ્તુનું ચિંતન કરતો નથી, અને આમ કરતા કરતા શરીરના સંબંધનો ત્યાગ કરે છે, એ મારા સાક્ષાત સ્વરૂપને પ્રાપ્ત થાય છે. એને અંતમાં પણ એ જ મેળવી શકે છે. શરીરના મૃત્યુ સમયે આની પ્રાપ્તિ થાય એવું નથી. મરવા સમયે શ્રી કૃષ્ણ મળે તો શ્રી કૃષ્ણ પૂર્ણ ન હોત. અનેક જન્મોમાંથી પસાર થઈ પામવાવાળો જ્ઞાની એમનું સ્વરૂપ ન હોઈ શકે. મનનો બધી જ રીતે નિગ્રહ અને તે નિરુદ્ધ મનનો પણ વિલય એ જ અંતકાળ છે, જ્યાં ફરી શરીરોની ઉત્પત્તિનું માધ્યમ શાંત થઈ જાય છે. એ સમયે એ પરમ ભાવમાં પ્રવેશી જાય છે અને એનો પુનર્જન્મ થતો નથી. આ પ્રાપ્તિ માટે તેમણે સ્મરણનો ઉલ્લેખ કરી જણાવ્યું કે હે અર્જુન, સતત મારું સ્મરણ કર અને યુદ્ધ કર. બંને એક સાથે કેવી રીતે થાય? કદાચ એવું થાય કે જય ગોપાલ, હે કૃષ્ણ બોલતા રહો અને લાઠી પણ ચલાવતા રહો. સ્મરણનું સ્વરૂપ એમણે સ્પષ્ટ કર્યું કે યોગ ધારણામાં સ્થિર રહી મારા સિવાય અન્ય બીજી કોઈ વસ્તુનું સ્મરણ ન કરતા સતત સ્મરણ કર. જ્યારે સ્મરણ આટલું સૂક્ષ્મ છે તો યુદ્ધ કોણ કરશે? માની લો કે આ પુસ્તક ભગવાન છે, તો એની આજુબાજુની વસ્તુ, સામે બેઠેલા લોકો કે જોયેલી સાંભળેલી અન્ય કોઈ વસ્તુ સંકલ્પમાં ન આવે, દેખાય નહીં. જો દેખાય તો સ્મરણ નથી. આવા સ્મરણમાં યુદ્ધ કેવું? વસ્તુત જ્યારે તમે આ પ્રકારે નિરંતર સ્મરણમાં પ્રવૃત્ત હશો તો એક ક્ષણે યુદ્ધનું સાચું સ્વરૂપ જણાય છે. એ સમયે માયાવી પ્રવૃત્તિ બાધાના રૂપમાં સામે આવે છે. કામ, ક્રોધ, રાગ, દ્વેષ દુર્જય શત્રુ છે. આ શત્રુઓ સ્મરણ નહીં કરવા દે. એમાંથી પાર પડવું એ જ યુદ્ધ છે. આ શત્રુઓનો નાશ થયા પછી જ વ્યક્તિ પરમ ગતિને પ્રાપ્ત કરે છે. આ પરમ ગતિને પ્રાપ્ત કરવા માટે હે અર્જુન, તું ઓમનો જાપ કર અને મારું ધ્યાન કર. એટલે કે શ્રી કૃષ્ણ એક યોગી હતા. નામ અને રૂપ જ ભક્તિની ચાવી છે. યોગેશ્વર શ્રી કૃષ્ણએ આ પ્રશ્નને પણ લીધો કે પુનર્જન્મ શું છે, એમાં કોણ કોણ આવે છે. એમણે જણાવ્યું કે બ્રહ્માથી લઈને જીવ માત્ર જગત પુનરાવર્તી છે, અને આ બધાની સમાપ્તિ થયા પછી પણ મારો પરમ અવ્યક્ત ભાવ તથા એમાંની સ્થિતિ પૂર્ણ નથી થતી. આ યોગમાં જોડાયેલ પુરુષની બે ગતિ છે જે પૂર્ણ પ્રકાશને મેળવે છે.
શૈડસ્વર્ય સંપન્ન ઉર્ધ્વરેતા, જેમાં સહેજ માત્ર પણ કમી નથી, તે પરમ ગતિને પ્રાપ્ત કરે છે. જો એ યોગ કરતામાં લેશ માત્ર પણ કમી હોય, કૃષ્ણ પક્ષ જેવી કાલિમાનો સંચાર હોય, આવી અવસ્થામાં જ શરીરનો ત્યાગ કરવાવાળા યોગીને જન્મ લેવો પડે છે. એ સામાન્ય જીવની જેમ જન્મ મરણના ચક્કરમાં નથી ફસાતો, બલકે જન્મ લઈને એની આગળની બાકી રહેલી સાધના પૂરી કરે છે. આ પ્રમાણે આગળના જન્મમાં એ સાધના પથને અનુસરીને પણ એ ત્યાં જ પહોંચી જાય છે, જેનું નામ પરમધામ છે. પહેલા પણ શ્રી કૃષ્ણ કહી ગયા છે કે ભજનનું થોડું પણ સાધન જન્મ મરણના મહાન ભયમાંથી ઉગારી લે છે. દોનો રાસ્તે શાશ્વત હૈ, અમીઠ હૈ. આ વાત સમજીને કોઈ પણ પુરુષ યોગમાંથી ચલિત નથી થતો. અર્જુન, તું યોગી બન. યોગી વેદ, તપ, યજ્ઞ અને દાનના પુણ્યફળને પણ ઓળંગીને પરમ ગતિને પામે છે. આ અધ્યાયમાં જગ્યાએ જગ્યાએ પરમ ગતિનો ઉલ્લેખ કર્યો છે, જેને અવ્યક્ત અક્ષર અને અક્ષર કહીને કહેવામાં આવી છે, જેનો ક્યારેય ક્ષય અથવા તો વિનાશ નથી થતો. આથી ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયા યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે અક્ષર બ્રહ્મ યોગો નામ અષ્ટમોધ્યાય. આ રીતે શ્રીમદ ભગવદ્ ગીતારૂપી ઉપનિષદ એવા બ્રહ્મ વિદ્યા તથા યોગ શાસ્ત્ર વિષયક શ્રી કૃષ્ણ અર્જુનના સંવાદમાં અક્ષર બ્રહ્મ યોગ નામનો 8મો અધ્યાય પૂર્ણ થાય છે. ઇતિ શ્રીમદ પરમહંસ પરમાનંદસ્ય શિષ્ય સ્વામી અડગડાનંદ કૃતે શ્રીમદ ભગવદ્ ગીતાયા યથાર્થ ગીતા ભાષ્યે અક્ષર બ્રહ્મ યોગો નામ અષ્ટમોધ્યાય. આ પ્રમાણે શ્રીમદ પરમહંસ પરમાનંદજીના શિષ્ય સ્વામી અડગડાનંદ કૃત શ્રીમદ ભગવદ્ ગીતાના યથાર્થ ગીતા ભાષ્યમાં અક્ષર બ્રહ્મયોગ નામનો 8મો અધ્યાય પૂરો થાય છે. હરિ ઓમ તત્સત.